અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસેના R3 ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં 5 લોકો ખરાબ રીતે દાઝી ગયા છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટના અમદાવાદની ઇન્દિરા બ્રિજ પાસે આવેલી R3 ઓર્ચિડ સોસાયટીમાં ઘટી હતી. આગ ચોથા માળે શરૂ થઈ અને થોડી જ વારમાં 5મા માળે ફેલાઈ ગઈ, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આગ લાગ્યા બાદ 10 ફાયર બ્રિગેડ વાહનો અને 5 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફ્લેટમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમે આવીને લોકોને બહાર કાઢ્યા હતા. જે બિલ્ડિંગમાં આગ લાગી હતી ત્યાં લોકોને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક લોકો નીચે ગાડલા અને ચાદર લઈને ઊભા હતા અને કૂદકા મારતા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આટલી ઊંચી ઇમારત પરથી કૂદકા મારવાથી લોકોની નાની મોટી ઇજાઓ થઈ હતી, જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. મળતી માહિતી મુજબ આ ફ્લેટમાંથી 27 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે એસીમાં આગ લાગવાથી આ ઘટના ઘટી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.